નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો અમારી ડીકે સોશિયો ચેનલ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 12 સમાજશાસ્ત્રના વિડીયો જોઈ રહ્યા છો અને હવે પછી આજે જે આપણે વાત કરવાના છીએ એ છે આપણું નેક્સ્ટ ચેપ્ટર। અત્યાર સુધી આપણે ચેપ્ટર 8 સુધીની ચર્ચા કરી લીધી છે, એના વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દીધા છે। હવે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્રનું ચેપ્ટર નંબર 9, જેનું ટાઇટલ છે સામાજિક ધોરણભંગ, બાળપરાગ અને યુવાધર્મ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 અને ચેપ્ટર 10 એ આપના માટે ખૂબ જ મહત્વના પ્રશ્નો મળી રહેશે આ ચેપ્ટરમાંથી। તમે બોર્ડનું જૂનું પેપર જોશો અથવા તો તમને આ સાલ જે નવું પરિરૂપનું મેં જે વિડીયો બનાવ્યો છે એની અંદર તમને પીડીએફ પણ મોકલ્યું છે અને એમાં પણ તમે એક પેપરનું એક્ઝામ્પલ આપ્યું છે, એમાં પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જે 5 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એ ખાસ કરીને ચેપ્ટર 9 અને ચેપ્ટર 10 એમાંથી 2 પ્રશ્નો હોય જ છે। તમે દરેક પ્રશ્ન પેપર જોશો તો તમને 2 પ્રશ્નો આ ચેપ્ટર 9 અને 10 માંથી મળી જ જશે। એક મોટો પ્રશ્ન 5 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી હશે અને એક બીજું છે એ ચેપ્ટર 10 માંથી હશે। સાથોસાથ બીજા પણ 2 માર્ક્સના, 1 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી મળી રહેશે। કેમ કે આ જે પ્રકરણ છે આપણું એ છે 15 ગુણનું અને 10મું પ્રકરણ છે એ પણ કેટલા ગુણનું છે? 15 ગુણનું છે। તો આપણે આ 2 ચેપ્ટર જે 30 ગુણના છે એ ખૂબ જ સારી રીતે આપણે એને અભ્યાસ કરી લઈશું તો આપણે આ 30 માર્ક્સ આ બંને ચેપ્ટરમાંથી આપણને મળી જશે અને આ બંને ચેપ્ટરના અંદર એટલું સરળ આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીશું કે આપણને કોઈ પણ પ્રકારની કોઈ મુદ્દાની મૂંઝવણ રહેશે નહીં। તો આપ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને અપડેટ મારા નેક્સ્ટ વિડીયો મળતા રહેશે અને નિયમિતપણે આ વિડીયોને વારંવાર જોશો તો તમને આ મુદ્દાઓની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ જશે। હવે આપણા મુદ્દા ઉપર આપણે આવીએ છીએ જે આપણા પ્રકરણનું ટાઇટલ છે એમાં ધોરણભંગનું જે પહેલું જે ટાઇટલ છે આપણે જે આજના આપણા આ વિડીયોમાં આપણે આને આખું કવર કરી દીધું છે। 3 પાર્ટ છે આ ચેપ્ટરમાં, સામાજિક ધોરણભંગ, બાળપરાગ અને ત્રીજું છે યુવાધર્મ। આ ત્રણેય અલગ અલગ સમસ્યાઓ છે સમાજની અથવા તો પરિસ્થિતિ છે, તો એ ત્રણેય મુદ્દાઓને આપણે અલગ અલગ વિડીયોમાં જોવાના છીએ। અત્યારે આપણે સામાજિક ધોરણભંગનો જે મુદ્દો છે આપણો એ આજે આ વિડીયોમાં બધું જ કવર કરી લીધું છે। તો આપણે આ મુદ્દાના લગતી તમામ માહિતી આપણા આજના વિડીયોમાં મળી જશે। પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ધોરણભંગ પછીનો જે બીજો મુદ્દો છે તેની આપણે વાત કરીશું। અહીંયા આપણે જે આ પહેલો જે ધોરણભંગનો આપણે જે વાત કરી રહ્યા છીએ એ અત્યારે આપણો પાઠ ભંગ રહેશે એટલે આપણે અહીંયા લખવું નથી પણ આપણે બધાએ ધ્યાન રાખીશું આ આપણો પાઠ 1 છે જે આપણા દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે। આપણા નેક્સ્ટ વિડિયો પાર્ટ 2 આવશે એટલે આ પાર્ટ 1 છે આપણો જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તે। તો હવે આપણે સમજ મેળવીએ પાર્ટ 1 તરીકે જે વિડિયો આપણો ધોરણભંગનો છે એની। સૌપ્રથમ જ્યારે આપણે ધોરણભંગની સમજ પ્રાપ્ત કરવી હોય તો પહેલા આપણને ધોરણ એટલે શું એ ખબર હોવી જોઈએ। સામાજિક ધોરણ પરથી જ સામાજિક ધોરણભંગની આપણે સમજ મેળવી શકીએ। પહેલા તો જો આપણને ધોરણ જ ખબર ના હોય તો આપણે ધોરણભંગની સમજ મેળવી શકીએ નહીં। ધોરણભંગને ઇંગ્લિશમાં કહેવાય છે ડેવિયન્ટ બિહેવિયર અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો સામાજિક વિચલિત વર્તન અથવા તો સામાજિક વિચલન। ધોરણભંગના બીજા આ નામ છે। ધોરણભંગને વિચલિત વર્તન પણ કહેવાય અથવા તો સામાજિક વિચલન પણ કહેવાય અને રોબર્ટ બટરના મતે એનઓવી પણ એને સામાજિક વિચલનને એનઓવી પણ કહ્યું છે। એ આગળ આપણે જોવાના છીએ। તો આ બધા એના સમાનાર્થી શબ્દો છે પણ અત્યારે આપણે વાત કરીશું કે ધોરણભંગ પહેલા સામાજિક ધોરણની જેને ઇંગ્લિશમાં કહેવાય સોશિયલ નોર્મ। આપણા દરેક સમાજમાં દેશના નહીં પણ આપણા વિશ્વના તમામ સમાજોની જો આપણે વાત કરીએ તો ત્યાં દરેક સમાજની વ્યવસ્થા ટકી રાખવા માટે એના પાયામાં એ ધોરણો છે। તમે જોશો કે કોઈ પણ સમાજની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે,
સુવ્યવસ્થિત રીતે એના કાયદાઓ ઘડાયેલા છે, સુવ્યવસ્થિત રીતે લોકો બધા નિયમો પાળે છે, તો એનો મતલબ શું થયો કે ત્યાંના જે બનાવેલા જે ધોરણો છે એનું યોગ્ય પાલન થાય છે. અને ધોરણોને આપણે સિમ્પલ આપણી ભાષામાં કેવું હોય તો ધોરણને આપણે બીજા શબ્દોમાં કહેવાય નિયમ. શું કહેવાય? નિયમ. તો નિયમ એટલે આપણને બધાને ખ્યાલ હશે નિયમ એટલે શું? તો કોઈ પણ સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા તંત્ર શાના આધાર પર કામ કરતું હોય છે? તો એના ધોરણોનું પાલન જ્યાં સુધી થતું હોય સમાજમાં સારી રીતે, ત્યાં સુધી એ સમાજની વ્યવસ્થા ખોરવાશે નહીં. તો સમાજની વ્યવસ્થામાં સામાજિક ધોરણોનું યોગ્ય રીતે ચલન હશે અથવા યોગ્ય રીતે એનું પાલન થતું હશે તો સમાજની જે એકતા છે, સમાજનું જે સુગઠન છે, સમાજનું જે સાતત્ય છે એ સારી રીતે ટકેલું જોવા મળશે. તો સમાજની એકતા, એનું સુગઠન અને એનું સાતત્ય માટે સમાજના ધોરણો સુવ્યવસ્થિત રીતે રચાયેલા હોવા જોઈએ અને એના અનુરૂપ લોકો એનું અનુરૂપ વર્તન કરતા હશે તો સમાજની વ્યવસ્થા સારી રીતે ટકેલી જોવા મળશે. તો સમાજની અંદર કોઈ પણ દેશ કે કોઈ પણ વિશ્વનો સમાજ હોય તો એના સમાજને આપણે એમ કહી શકીએ કે આ એક સંગઠિત સમાજ છે અથવા તો એક સુધરેલો સમાજ છે અથવા તો સમાજનું એક વિકસિત સમાજ છે. તો ક્યારે બનશે? જ્યારે એ સમાજના ધોરણોનું યોગ્ય પાલન લોકો કરતા હશે ત્યારે. જો સમાજના ધોરણોનું, સમાજના નિયમોનું, સમાજના કાયદાઓનું, સમાજની જે લોકરીતિઓ છે, સમાજના જે રિવાજો છે એનું જો યોગ્ય રીતે પાલન ના થતું હોય તો એ સમાજની જે વ્યવસ્થા છે એ ટકી શકશે નહીં. માટે કોઈ પણ સમાજની વ્યવસ્થા ટકવામાં એના ધોરણો એ એનો પાયો છે. તો એના આધાર પર સમાજની વ્યવસ્થા ટકેલી જોવા મળે છે. હવે આપણે વાત કરીશું આ ધોરણ ભંગ શું છે. તો હવે તમે ખાલી ધોરણને સમજી ગયા કે સમાજની વ્યવસ્થાને સાચવવા માટે અથવા ટકાવી રાખવા માટે સમાજે બનાવેલા જે નિયમો છે, જે ધોરણો છે એના અનુરૂપ જ્યાં સુધી વર્તન થશે તો એ સમાજની અનુરૂપતા કહેવાશે અથવા તો ધોરણોનું વર્તન કહેવાશે. પણ જ્યારે સમાજમાં બનેલા જે નિયમો છે, ધોરણો છે એના વિરુદ્ધનું કોઈ વર્તન સમાજના લોકો દ્વારા કરવામાં આવશે ત્યારે એ વિરુદ્ધનું વર્તન એ સમાજ માટે ધોરણ ભંગનું વર્તન બનશે. અથવા તો સિમ્પલ લાઈનમાં કહેવું હોય કે સમાજમાં જે બનેલા અથવા સમાજ દ્વારા જે ઘડેલા જે નિયમો છે, જે લોકરીતિઓ છે, જે રિવાજો છે અથવા જે કાયદાઓ છે એનું જ્યારે લોકો પાલન કરશે તો એ ધોરણ અનુરૂપ વર્તન થયું. પણ જ્યારે લોકો એનું ઉલ્લંઘન કરે અને જ્યારે કોઈ એવું ગુનાહિત વર્તન કરે, ગેરકાનૂની વર્તન કરે ત્યારે એ વર્તન સમાજ માટે ધોરણ ભંગનું વર્તન બની જાય છે. તો અહીંયા આપણે સિમ્પલ શબ્દોમાં સમજી લીધું કે સમાજની જે વ્યવસ્થા છે એની અંદર સમાજમાં બનેલા જે ધોરણો, નિયમો, કાયદાઓનો જ્યારે લોકો દ્વારા ભંગ કરવામાં આવે છે, ઉલ્લંઘન કરવામાં આવે છે, તોડવામાં આવે છે ત્યારે એ વર્તન સમાજ માટે ધોરણ ભંગનું વર્તન ગણવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ડેવિયન્ટ બિહેવિયર તરીકે સમજી શકાય. તો આ આપણે બેઝિક ધોરણ ભંગ કોને કહેવાય એની આપણે પ્રાથમિક સમજ મેળવી. એટલા માટે આપણે ધોરણની પહેલા વાત કરી. આપણે સમાજનો જુદા જુદા નિયમો સમાજે બનાવેલા છે સમાજની વ્યવસ્થાને ટકાવી રાખવા માટે. આપણે જોયું છે સમાજના નિયમો સિવાયના આપણા કાયદાકીય રીતે બધા અલગ અલગ કાયદાઓનું પણ ગઠન થયેલું જોઈ શકાય છે. તો કાયદાઓ દ્વારા કાયદાઓ પછી ગુનાખોરીના વિરુદ્ધમાં હોય, ટ્રાફિકના નિયમો હોય, શિક્ષણના નિયમો હોય, તમામ ક્ષેત્રે જે સમાજની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે સમાજનું રચનાતંત્ર જળવાય એના માટે બનાવેલા જે નિયમો છે એ ધોરણો છે. અને એ ધોરણોનું જ્યારે ઉલ્લંઘન થાય છે, તોડવામાં આવે છે ત્યારે એ પરિસ્થિતિ જે સર્જાય છે એને ધોરણ ભંગની પરિસ્થિતિ તરીકે ઓળખી શકાય. તો આજે આપણે એ જ ધોરણ ભંગ વિશે વાત કરવાના છીએ. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે સમાજમાં એક કોઈ જ્ઞાતિમાં કોઈ એક નિયમ છે કે ભાઈ આંતરધર્મીય લગ્ન ના કરી શકાય, આંતરજ્ઞાતીય લગ્ન ના કરી શકાય અથવા તો બાળ વિવાહ ના કરી શકાય, દહેજ ના આપી શકાય, સતી પ્રથા ના કરી શકાય. તો એ બધા જે નિયમો છે એનું સમાજના લોકો દ્વારા જ્યારે કોઈ ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે એ ધોરણ ભંગનું વર્તન બને છે, જેને ધોરણ ભંગ કહેવાય છે. અને અત્યારે અમુક વર્તન એવું છે કે જે કરવાથી સમાજમાં
કાર્યાત્મક પણ અથવા તો રચનાત્મક પણ ગણી શકાય, જેમ કે સતી પ્રથાનું જે દૂષણ હતું એ દૂષણને દૂર કરવામાં આવ્યું. તો સમાજે બનાવેલું ધોરણ હતું પણ એને દૂર કર્યું તો સમાજની નવી રચનાત્મક બાબત એ બહાર આવે છે. તો અમુક એવા નિયમો દૂર કરવાથી પણ સમાજમાં નુકસાનની સાથે સાથે નુકસાન ઓછું થાય છે પણ ફાયદો વધારે થાય છે. એની સમજ આપણે છેલ્લે વાત કરીશું. હવે ધોરણ ભંગમાં બે પ્રકારના વર્તનો જોઈ શકાય છે. એક પ્રકારનું વર્તન સમાજની અંદર બે પ્રકારના વર્તન લોકો દ્વારા કરવામાં આવે છે. પહેલું વર્તન છે ધોરણ અનુરૂપ વર્તન, જેને ધોરણ અનુરૂપતા કહેવાય, અને બીજું વર્તન છે ધોરણ વિરુદ્ધનું વર્તન, જેને શું કહેવાય? ધોરણ ભંગ અથવા તો સામાજિક વિચલન. વિચલન આપણે એના શબ્દ પરથી જેનો શબ્દ અર્થ સમજી શકીએ છીએ. તો આ બે પ્રકારના વર્તન લોકો દ્વારા કરવામાં આવે છે. સમાજમાં રહેતા લોકો દ્વારા બે પ્રકારના વર્તનો થાય છે. એક ધોરણ અનુરૂપ વર્તન, જેને ધોરણ અનુરૂપતા કહેવાય, અને બીજું વર્તન ધોરણ વિરુદ્ધનું વર્તન, જેને ધોરણ ભંગ કહેવાય અથવા તો સામાજિક વિચલન કહેવાય. હવે આ બંને આપણે સમજી લઈએ. સમાજ દ્વારા ઘડેલા નિયમો, કાયદાઓ, લોકરીતિઓ અને એના અનુરૂપ જ્યારે વર્તન કરે છે વ્યક્તિ, ત્યારે એવું વર્તન સમાજ માટે ધોરણ અનુરૂપતા કહેવાય. સિમ્પલ ખ્યાલ આવી ગયો? ધોરણ અનુરૂપ વર્તન કોને કહેવાય અથવા ધોરણ અનુરૂપતા કોને કહેવાય? એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, જે આપણને એવું લાગે કે ધોરણ અનુરૂપતા ક્યાં આવી? તો ધોરણ અનુરૂપતા એટલે ધોરણોના અનુરૂપ વ્યક્તિ દ્વારા વર્તન કરવામાં આવે એવા વર્તનને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. અને ધોરણ વિરુદ્ધનું વર્તન એટલે સમાજમાં ઘડેલા નિયમો અથવા તો કાયદાઓના વિરુદ્ધમાં જઈને જ્યારે વ્યક્તિ વર્તન કરે છે, એ નિયમનો ભંગ કરીને જે વર્તન કરે છે એને ધોરણ ભંગનું વર્તન કહેવામાં આવે છે. તો આ બંને વર્તન વ્યક્તિ દ્વારા સમાજમાં કરવામાં આવે છે, જે આ બે પ્રકારના વર્તનો સમાજમાં જોઈ શકાય છે. હવે આપણે અહીંયા જે ફોકસ કરવાના છીએ એ આપણા મુદ્દા ઉપર જે ધોરણ ભંગનો છે એની આપણે ખાસ વધારે વાત કરવાની છે કે સમાજમાં ધોરણના વિરુદ્ધમાં જઈને સમાજના કાયદાઓના ઉલ્લંઘન કરીને જે લોકો વર્તન કરે છે એવા વર્તનને ધોરણ ભંગનું વર્તન કહેવામાં આવે છે. હવે આ ધોરણ ભંગનું વર્તનની એક એક્ઝેક્ટ આપણે વ્યાખ્યાઓ લખવી પડે એક્ઝામમાં. આ પરીક્ષામાં નામ દઈને હોર્ટન અને હન્ટની ધોરણ ભંગની વ્યાખ્યા જણાવો, અથવા તો એવું પૂછાય કે માર્શલ ક્લિનાર્ડની ધોરણ ભંગની વ્યાખ્યા જણાવો, તો આપણે એ વિદ્વાને શું કહ્યું છે એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ છીએ. તો અહીંયા પહેલી જે વ્યાખ્યા હોર્ટન અને હન્ટે શું કહ્યું છે કે સમાજના ધોરણોના અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. સમાજના જે ધોરણો છે એ ધોરણોને અનુરૂપ અથવા તો ધોરણોને અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા, જો સમાજના જે ધોરણો છે એને અનુસરણ કરીને વર્તન કરે તો ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. પણ અહીંયા શું છે? ધોરણોને અનુસરણ કરવાની નિષ્ફળતા, એટલે અહીંયા અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે ધોરણ ભંગ. એટલે જ્યારે સમાજના જે નિયમો ધોરણો છે એને અનુસરણ કરવાની નિષ્ફળતા એટલે લોકો જે નિયમો કાયદાઓ બનાવે છે એ પાલન કરવામાં નિષ્ફળ જાય એટલે એને શું કર્યું? એ ધોરણોનું ઉલ્લંઘન કર્યું. તો એવું વર્તન સમાજ માટે ધોરણ ભંગનું વર્તન કહેવાય છે. જે હોર્ટન અને હન્ટની આ વ્યાખ્યા સિમ્પલ આપણે એને તૈયાર કરી લઈશું. બીજી વ્યાખ્યા માર્શલ ક્લિનાર્ડ શું કહે છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સામેલ વર્તનની સીમાની બહાર જાય ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ કહેવાય છે. સમાજ દ્વારા અમુક ચોક્કસ નિયમો બનેલા છે અને એવું કહેલું છે કે આ નિયમોમાં રહીને વ્યક્તિનું વર્તન સીમામાં રહીને એનું વર્તન હોવું જોઈએ. પણ અમુક વખતે અમુક સંજોગોમાં વ્યક્તિ દ્વારા એ સમાજના નિયમોમાં રહીને એ ધોરણોને અનુસરણ કરવાની જે નિયમ બનેલા છે એમાં રહીને સહાય સીમામાં રહીને વર્તન નથી કરતો અને એને ઓળંગીને વર્તન કરે છે. તો એ સહાય સીમાની બહાર જઈને જ્યારે વ્યક્તિનું વર્તન ઓળંગીને જે વર્તન થાય એવું વર્તન પણ સમાજ માટે ધોરણ ભંગનું વર્તન કહેવાય છે. તો અહીંયા આ બંને વ્યાખ્યાઓ આપણે આ ધોરણ ભંગની જે વ્યાખ્યાઓ છે એ તૈયાર કરી લેવાની છે. પછી એક બીજી મહત્વની વ્યાખ્યા જે પરીક્ષામાં પૂછાય, રોબર્ટ મોલ્ટનના મતે ધોરણ ભંગ એટલે શું?
તો રોબર્ટ મલ્ટને ધોરણ 2 ની એક જ પંક્તિમાં એક જ લાઈનમાં કહી દીધું છે કે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વર્તન વ્યક્તિ દ્વારા જ્યારે કરવામાં આવે તો તેને ધોરણ 2 નું વર્તન કહેવાય છે, જેને એને એ બાબત ઉપર એને સિદ્ધાંત રચના કરી જેને એનોમીનો સિદ્ધાંત કહેવાય છે. કયો સિદ્ધાંત કહેવાય છે? એનોમીનો સિદ્ધાંત. ડેવિયન્ટ બિહેવિયરને રોબર્ટ મલ્ટને એનોમી તરીકે પણ ઓળખાવ્યું છે. તમને પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય, એનોમી કોના દ્વારા નામ આપવામાં આવ્યું છે અથવા તો એનોમીનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્ર દ્વારા આપવામાં આવ્યો છે? તો રોબર્ટ મલ્ટન દ્વારા એનોમીનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. અને એનોમી અથવા તો એવું છે એનોમી એટલે શું? તો એનોમી એટલે ધોરણબદ્ધ વર્તન. તો સમાજ માન્ય જે ધોરણો છે એનાથી વિરુદ્ધનું વર્તન વ્યક્તિ દ્વારા કરવામાં આવે તેને ધોરણબદ્ધનું અથવા એનોમીનું વર્તન કહેવામાં આવે છે. એ સિવાય એક હાર્વર્ડ બેકર જે વિદ્વાન છે એમને પણ ધોરણબદ્ધની વ્યાખ્યા આપી છે કે સમાજના જે નિયમો છે એ નિયમોના વિરુદ્ધમાં જઈને જ્યારે વ્યક્તિ વર્તન કરે છે તો એ વર્તન એ ધોરણબદ્ધનું વર્તન કહેવાય છે. આવું હાર્વર્ડ બેકર નામના વિદ્વાને કહેલું છે. તો આ આપણી વ્યાખ્યાઓની જે સમજ છે એ આપણે ચોક્કસ કરી લેવી પડશે, કેમ કે એક્ઝામમાં એ પરીક્ષામાં લખવી જ પડશે જે વિદ્વાનનું નામ દઈને આવશે. તો આપણે આ વ્યાખ્યાઓ વાંચી એને વારંવાર વાંચીશું, લખીશું તો આપણને આ બધી વ્યાખ્યાઓ અને આ ત્રીજી વ્યાખ્યા પણ રોબર્ટ મલ્ટનની યાદ રહી જશે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. હવે આપણે સમાજની અંદર ધોરણબદ્ધ વર્તનની વાત કરી, પણ સમાજમાં અમુક જે ધોરણબદ્ધ વર્તન થાય છે એનાથી સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય. તો સમાજની વ્યવસ્થાની જાળવણી માટે સમાજે 2 પ્રકારના ધોરણો નક્કી કરેલા છે કે સમાજની અંદર જે ધોરણબદ્ધ વર્તન થાય છે એ 2 પ્રકારના એનાથી ધોરણો પ્રેરિત થાય છે. એટલે કે જે ધોરણબદ્ધ વર્તન અથવા તો આપણે એમ કહી શકીએ કે જો સમાજની વ્યવસ્થા જાળવવી હોય તો એમાં જે હકારાત્મક ધોરણો છે એનું બધું પાલન કરવું જોઈએ. અમુક ધોરણો નકારાત્મક પણ ધોરણો હોય છે. અહીંયા મેં લખ્યું છે કે શું હકારાત્મક ધોરણો અને બીજું છે નકારાત્મક પોઝિટિવ નોર્મ્સ, એટલે કે જે સારી બાબત છે એનું અનુકરણ કરવું જોઈએ. અને અમુક નકારાત્મક ધોરણો પણ છે એનાથી પણ સમાજની વ્યવસ્થાની જાળવણી થાય છે. ધોરણો 2 પ્રકારના હોય. સારું, આપણે કોઈ સારી ટેવ હોય તો એ આપણી પોઝિટિવ બાબત કહેવાય, અને આપણી જે ખરાબ ટેવ હોય એ શું કહેવાય? નેગેટિવ કહેવાય, નકારાત્મક. તો આપણે સારી ટેવ કરીએ છીએ તે હકારાત્મક બાબત કહેવાય, પણ અમુક જે ખરાબ ટેવ કરીએ છીએ એ નકારાત્મક છે, એને સુધારો તો પણ એ સારી નકારાત્મક બાબતને સુધારીએ તો એ નકારાત્મક ધોરણ કહેવાય. અહીંયા એનું ઉદાહરણ પણ આપું કે જો તમે નિયમિતપણે તમે પૂજા પાઠ કરો છો, તમે વડીલોનું માન સન્માન કરો છો, તમે સમાજના જે આપણે નિયમો છે એનું પાલન કરો છો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો, બધા વડીલોને માન સન્માન આપો છો, તો આ બધું જ એ તમારું પોઝિટિવ ફેક્ટર છે જેને હકારાત્મક ધોરણ કહેવાય. અને એક બાજુ તમારી અંદર અવગુણ છે, તમે ચોરી કરો છો, તમે જૂઠું બોલો છો, તમે કોઈ લૂંટફાટમાં જાઓ છો, જોડાઓ છો કોઈની સાથે, તો એ તમારું કેવું વલણ કહેવાય? નકારાત્મક ધોરણ કહેવાય. તો આપણે એ નકારાત્મક ધોરણને ન કરવી જોઈએ એવું પણ આપણે જ્યારે કહીએ, દાખલા તરીકે ચોરી ન કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, તો આવું જે વલણ અથવા તો ધોરણ છે એ નકારાત્મક ધોરણ કહેવાય. ચોરી ન કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, કોઈ મોટા સામે અપમાનજનક વર્તન ન કરવું જોઈએ, એ નકારાત્મક વલણ છે. અને હકારાત્મક વલણ એ સારી બાબતો છે. તો આ 2 પ્રકારના ધોરણો સમાજમાં જોવા મળે છે. હવે પછી એ આપણે વાત કરી સમાજના ધોરણની અને ધોરણભંગની. પછી આપણા આગળ જે આપણે વાત કરવાના છીએ એ છે સમાજનો આ ધોરણભંગ જે વર્તન છે એના લક્ષણ. આ પરીક્ષામાં 5 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે કે સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપી એના લક્ષણોની ચર્ચા કરો. તો કોઈ પણ એક વ્યાખ્યા સમજાવી દેવાની જે આવડતી હોય, અને અહીંયા 6 લક્ષણો જે છે એ 6 લક્ષણો લખી અને તમારે શોર્ટમાં સમજાવી દેવાના છે. હવે શોર્ટમાં તમે ખાલી આ મુદ્દા એના તૈયાર કરી લેશો તો પણ તમને એના લક્ષણોની સમજ એની જાતે જ થઈ જશે. તમે ખાલી એના લક્ષણો જોશો તો એના લક્ષણ પરથી જ સમજ એની અંદર આપી દેવાની છે.
ખાલી 2-3 લાઈનમાં તમે એક સમજ આપી દેશો તો પણ તમારો ધોરણ 9 ના લક્ષણોનો જે પ્રશ્ન આવશે એમાં તમને પૂરેપૂરા માર્ક મળી જશે. હવે આપણે એના લક્ષણની વાત કરીએ કે જે સમાજની અંદર જે ધોરણ 9 વર્તન ના લક્ષણો આપેલા છે મોટે યુદ્ધ લક્ષણ છે. સામાજિક ધોરણ 9 વર્તન એ વાર્તનિક ઘટના છે. વાર્તનિક એટલે અહીંયાના શબ્દ પરથી જ આપણને એનો અર્થ સમજ પડી જાય છે કે સમાજમાં જે ધોરણ 9 નું વર્તન જે જોવા મળે છે એ એક વર્તનના અનુરૂપ અથવા તો વર્તનમાં વર્ણવાયેલી બાબત ગણી શકાય નહીં. એક વાર્તનિક ઘટના છે, કેમ કે અમુક વર્તન લોકોના વ્યવહારમાં વર્ણવાઈ જતું હોય છે. એ વર્તન અમુક પરિસ્થિતિ અને સંજોગોવશાત એ વર્તન એ વ્યક્તિ દ્વારા થઈ જતું હોય છે, જાણે અજાણે થઈ જતું હોય છે. તો સ્વાભાવિક રીતે કોઈ લોકો દ્વારા જાણી જોઈને પણ થાય અથવા તો અજાણતામાં પણ એ વર્તન થઈ જતું હોય છે, અથવા તો પરિસ્થિતિ સંજોગોવશાત એ વર્તન થઈ જતું હોય છે. તો આવી રીતે એમ કહી શકાય કે એક ધોરણ 9 નું વર્તન એક વાર્તનિક ઘટના છે જે વ્યક્તિના વર્તનમાં વર્ણવાઈ જાય છે. આપણે જોયું છે કે જૂઠું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ, ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવું જોઈએ, પણ શું થાય છે અમુક વખતે આપણા વર્તનમાં બોલાઈ જતું હોય છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કે ભાઈ આપણે કોઈ સંજોગોવશાત આપણા પરિસ્થિતિવશાત એ વર્તનમાં જૂઠું બોલી દઈએ છીએ, તો એ વાર્તનિક ઘટના બની જાય છે. અમુક વખતે એવા સંજોગોવશાત કોઈ આપણે બાબતને આપણે ઉલ્લંઘન કરી દઈએ છીએ. તો સામાન્ય રીતે એને કહેવું હોય તો ધોરણ 9 નું વર્તન એક વાસ્તવિક ઘટના છે. બીજું લક્ષણની વાત કરીએ કે સામાજિક ધોરણ 9 એ સાર્વત્રિક ઘટના છે. મિત્રો, કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, તો એમાં આપણે સમાજના એના ધોરણો તો જોઈએ જ છીએ, પણ સાથોસાથ આપણે કોઈ પણ બાબતને બે ફેક્ટરમાં જોઈએ છે, પોઝિટિવ અને નેગેટિવ. તો કોઈ પણ સમાજ તમે જોશો તો એ તમામ સમાજમાં સમાજના ધોરણો હશે અને એનું પાલન પણ થતું હશે, પણ સાથોસાથ ક્યાંક ને ક્યાંક જાણે અજાણે લોકો દ્વારા એ ધોરણ ભંગનું વર્તન પણ ક્યાંક ને ક્યાંક એ નિયમ ભંગ થઈ જતો હશે. આમ આપણે જોવા જઈએ તો વિદેશના અમુક દેશોમાં ચુસ્તપણે અમુક નિયમોનું પાલન સેલ્ફ રીતે લોકોમાં થાય છે, એટલું જ નિયમોનું પાલન આપણા દેશમાં સેલ્ફ રીતે થતું નથી. તો એ દેશોમાં એક પોતાના વર્તનમાં વર્ણવાયેલી બાબત છે કે મારે નથી કરવું, અને આપણે એ જો એક પોઝિટિવ વિચાર આપણા મનમાં લાવી દઈશું તો એ સાર્વત્રિક ઘટના આપણા માટે પોઝિટિવ બની જશે. પણ અહીંયા આપણે વાત કરવાની છે ધોરણ પણ સાર્વત્રિક જોવા મળે છે. ટૂંકમાં એટલું જ આપણે સમજવાનું કે દરેક વિશ્વના તમામ દેશોમાં વત્તા ઓછા અંશે ક્યાંક ને ક્યાંક ધોરણ ભંગનું વર્તન એ સ્વાભાવિકપણે જોવા મળે છે. માટે આપણે એમ કહી શકીએ કે ધોરણ ભંગનું વર્તન એ સાર્વત્રિક ઘટના છે. કોઈ એવો દેશ નથી કે જ્યાં એક સામાન્ય નિયમનું ભંગ ના થતું હોય. ક્યાંક ને ક્યાંક એક નાનો મોટો પણ ત્યાં ધોરણ ભંગ જોવા મળે છે. માટે એક સાર્વત્રિક ઘટના એમ કહી શકાય. સાર્વત્રિક એટલે તમામ જગ્યાએ જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે ધોરણ ભંગ એ સાપેક્ષતા ધરાવે છે. સાપેક્ષતા એટલે કે ધોરણ ભંગનું વર્તન એ સાપેક્ષતા ધરાવે. પહેલા તો સાપેક્ષતાને સમજી લઈએ કે કોઈ પણ બાબત આપણા માટે સારી હોય પણ એ બીજા માટે સારી ના હોય, એ સાપેક્ષ બાબત છે. જેમ કે એક નોર્મલ બાબત તમને ઉદાહરણ આપું કે આપણા દેશની અંદર અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે ભાઈ આટલી આવકથી નીચે આવક ધરાવનાર લોકોને અથવા તો આટલા રિસોર્સિસથી ઓછા રિસોર્સિસ જેની પાસે હોય એવા બધા લોકોને ગરીબ લોકો કહેવાય. પણ એ જ ક્રાઇટેરિયા બધા માટે લાગુ નથી પડતો. જેમ કે વિદેશમાં તમે જશો કોઈ સારી વિકસિત દેશમાં, તો ત્યાં તમે જે વ્યક્તિને તમે ગરીબ કહો છો, જેટલી આવકથી ઓછી આવક વાળા, પણ એટલી આવક ત્યાં એ વ્યક્તિના પાસે એના કરતાં પણ વધારે આવક છે, છતાં પણ એ ત્યાં ગરીબ કહેવાય. તો એનો મતલબ આપણે જે બાબતને ફેક્ટરને લઈને કોઈને તમે કહેતા હોય કે આ બાબત આવી છે, તે દરેક માટે એક સરખી હોતી નથી. બીજા દેશનો જે વિદેશમાં કોઈ સામાન્ય માણસ છે કે જે ઓછી આવક ધરાવે છે અને એકદમ સામાન્ય, તો એની વાર્ષિક આવકમાં દરેક આવક કરતાં આપણી વાર્ષિકમાં દરેક આવક ઓછી છે, તો એની કમ્પેરિઝનમાં આપણો વ્યક્તિ ગરીબ કહેવાય. એક
બીજું સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને કે ગુજરાતની અંદર વ્યસન પર પ્રતિબંધ છે, એટલે કે સિમ્પલ દારૂનું જે ચલણ છે અથવા તો એનો લેવેચ છે વેચાણ પર અને ખરીદી ઉપર અથવા તો એનો ખુલ્લા જાહેરમાં એની ક્યાંય પણ વેચાણ ખરીદી અથવા તો પીવું એ કાયદેસર ગુનો બને છે। પણ આ જ વર્તન એ બીજા રાજ્ય માટે ગુનો નથી। જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે તો રાજસ્થાનમાં એ દારૂનું વેચાણ કરવું ખરીદી કરવી એ ગુનો નથી। તો આ શું થયું? ધોરણભંગનું વર્તન। આપણા માટે દારૂ પીવો ખુલ્લામાં વેચાણ કરવું એ ધોરણભંગનું વર્તન છે, પણ સેમ એ જ વર્તન રાજસ્થાનના રાજ્યની અંદર કોઈ વ્યક્તિ કરે તે ધોરણભંગનું વર્તન નથી। તો મતલબ શું થયો કે ધોરણભંગનું વર્તન એ શું ધરાવે છે? સાપેક્ષતા ધરાવે છે। એક સમાજ માટે ધોરણભંગ વર્તન હોઈ શકે પણ બીજા સમાજ માટે ધોરણભંગ ના પણ હોઈ શકે। આમ અલગ અલગ પ્રકારનું વર્તન જોવા મળે છે, એટલે સાપેક્ષતા ધરાવે છે। પછી સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય છે, વધારે પડતું વૈવિધ્ય જોઈ શકાય। કેમ કે અલગ અલગ સમાજમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, પછી શહેર, નગરો આમ અલગ અલગ વૈવિધ્ય ધરાવનારા લોકો વસવાટ કરે છે। એટલે ત્યાં એવા સમાજની અંદર એ લોકો દ્વારા જે કરવામાં આવતું વર્તનનું શું જોવા મળે છે? વૈવિધ્ય જોવા મળે છે। દરેક જગ્યાએ વ્યક્તિનું વર્તન એક સરખું જોવા નથી મળતું। તમે કેવા વાતાવરણમાં, કેવા ક્ષેત્રમાં, કેવા લોકો સાથે રહો છો એ તમારા વર્તનના વૈવિધ્ય ઉપર અસર કરે છે। આમ વર્તનનું વૈવિધ્ય એ ધોરણભંગનું એક લક્ષણ છે। જેમ કે કોઈ સમાજની અંદર, કોઈ શહેરમાં અથવા કોઈ ક્ષેત્રમાં લોકોનું અમુક પ્રકારનું સાયર સીમાને રહીને વર્તન થાય, મર્યાદિત વર્તન થાય એ ધોરણભંગનું વર્તન નથી હોતું। પણ અમુક વખતે એ સાયર સીમા જે નક્કી કરેલી છે ધોરણો અનુસરણ કરવાની, એ સાયર સીમાને ઓળંગીને જ્યારે વ્યક્તિ વર્તન કરે તો એ વર્તન ધોરણભંગનું વર્તન બની જાય છે। તો આમ વર્તનનું શું જોવા મળે છે? અલગ અલગમાં સમાજ અને સ્વરૂપ પ્રમાણે એનું વૈવિધ્ય જોવા મળે છે। તો આ એનું એક લક્ષણ છે સમાજના ધોરણભંગનું વર્તનનું વૈવિધ્ય। પછી સામાજિક ધોરણભંગનું વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે। આપણને એના લક્ષણ પરથી સમજ પડી જાય કે સમાજના અંદર આપણી સમાજની વ્યવસ્થાની જાળવણી માટે આપણા સમાજના નિયમો અને કાયદાઓ બનેલા છે અને સમાજે આપણી પાસે એવી અપેક્ષાઓ રાખેલી છે કે આપણે એ સમાજના નિયમોમાં રહીને, એ માળખામાં રહીને આપણું વર્તન કરીએ। અને જ્યારે સમાજે રાખેલી આપણી પાસે એ અપેક્ષાઓનું અનુરૂપ વર્તન વ્યક્તિ નથી કરતો ત્યારે એ ધોરણભંગનું વર્તન એ સમાજ માટે અપેક્ષાઓ વિરુદ્ધનું વર્તન બને છે। તો સમાજ દ્વારા આપણી પાસે જે રાખવામાં આવેલી અપેક્ષાઓ છે એના વિરુદ્ધમાં જઈને લોકો વર્તન કરે એને અપેક્ષા વિરુદ્ધનું વર્તન કહેવાય છે। એટલે એમ કહી શકાય કે લોકો પાસે સમાજે જે અપેક્ષા રાખી છે કે ભાઈ આપણે સમાજના નિયમોનું, કાયદાઓનું પાલન કરવાનું છે, પણ સમાજના અપેક્ષા પ્રમાણે લોકો એનું પાલન નથી કરતા અને એ વર્તન સમાજ માટે ધોરણભંગનું વર્તન બને છે। હવે પછી આપણે એનું છેલ્લું લક્ષણ જોઈશું। એ ધોરણભંગનું વર્તન એ અનિચ્છનીય વર્તન ગણવામાં આવે છે। ધોરણભંગનું વર્તન એ કેવું વર્તન છે? અનિચ્છનીય, એટલે કે અમુક વખતે સમાજમાં એવા ધોરણભંગના વર્તન થાય છે કે જે કોઈએ ઈચ્છા રાખી હોતી નથી, કે કોઈ એવું ઈચ્છે નહીં કે આવું થવું જોઈએ, છતાં પણ થાય છે તો એ ધોરણભંગનું વર્તન કહેવાય છે। માટે એ કેવું વર્તન થયું? અનિચ્છનીય વર્તન। એક સિમ્પલ એનું ઉદાહરણ આપું કે આતંકવાદ, નક્સલવાદ, કોમીવાદ, કોમી હુલ્લડો, પ્રદેશવાદ, ભાષાવાદ આ બધા એવા મુદ્દા છે કે જે આપણી રાષ્ટ્રીય એકતાને તોડી નાખે છે। તો આવા જ્યારે વર્તન સમાજમાં બને ત્યારે એવું વર્તન કોઈને ઈચ્છનીય હોતું નથી। આપણા દેશમાં વસવાટ કરનારા લોકો એવું ઈચ્છે કે આતંકવાદ અહીંયા આપણા દેશમાં આવી જાય અને બધાને નાશ કરી દે, કોમીવાદના હુલ્લડો થાય એવું કોઈ ઈચ્છે છે? પ્રદેશવાદની સમસ્યા આપણામાં, જાતિવાદ આવે, ભાષાવાદ આવે એવું કોઈ ઈચ્છે છે? તો આવું કોઈ ઈચ્છતું નથી પણ છતાં પણ બને છે તો એ ઈચ્છા વિરુદ્ધનું વર્તન એ પણ સમાજના માટે ધોરણભંગનું વર્તન ગણવામાં આવે છે। તો અહીંયા આપણા આ 6 લક્ષણોની જો સમજ તમે મેળવી લેશો તો તમારા માટે આ 5 માર્ક્સનો પ્રશ્ન તૈયાર થઈ ગયો। સાથોસાથ 2 માર્ક્સના પ્રશ્નો પણ વ્યાખ્યા પરથી મળી જાય છે। એ સિવાય 1 માર્કનો આ પ્રશ્ન રોબર્ટ બર્ટનની વ્યાખ્યા પણ પૂછાય એ પણ મળી જાય છે।
અને એ સાથે સાથે ધોરણ અનુરૂપતા કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણને એનો પ્રશ્નનો જવાબ અહીંયાથી મળી જશે. તો અહીંયાથી તમને 8મા સેક્શનમાંથી પાર્ટ 1 જે વિડિયો છે એમાંથી ઘણી બધી એમ કહેવાય કે 5-7 માર્ક્સનું તમને મટીરીયલ અથવા તો સાહિત્ય એ આ મુદ્દાની સમજમાંથી તમને પ્રાપ્ત થઈ ગયું હશે. તો આજે જે આપણે આ ધોરણ 9 જે મુદ્દાની વાત કરી એ મુદ્દાને આપણે વારંવાર આ વિડિયોને તમે જોશો, સાંભળશો, વાંચશો તો તમને આ મુદ્દાની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ જશે. અને નેક્સ્ટ આપણે પછી પાર્ટ 2 માં એ બીજો મુદ્દો જે આપણો છે બાળ અપરાધ એની આપણે ત્યાં પાર્ટ 2 માં વાત કરીશું. પણ અત્યારે આપણે આ મુદ્દાને વારંવાર વાંચવાનો છે અને રિવિઝન કરવાનું છે. તો આપણે ધોરણબંધ વર્તનની સંપૂર્ણ સમજ અહીંયા આપણે મેળવી લીધી છે. અહીંયા ધોરણબંધ વર્તન કેમ થાય છે એની પણ ટૂંકમાં તમને 2-3 કારણો પણ આપી દઉં કે ધોરણબંધ વર્તન થવા પાછળ જવાબદાર આપણી સમાજની પરિસ્થિતિ છે. સમાજમાં આપણું અમુક કારણો છે, જેમ કે નબળું સામાજિકરણ. તમારું ભણતર સારું ના થયું તો પણ લોકો ધોરણબંધ વર્તન કરી શકે. નબળી સજા પદ્ધતિ હોય, પછી નિયમો પાલન કરવાની હળવાશ હોય, ચુસ્તપણે નિયમો પાલન ના થતા હોય સમાજના, શિક્ષણ ઓછું હોય, પછી વાતાવરણ યોગ્ય પૂરતું ના મળતું હોય, ધોરણ અનુરૂપતા સારી રીતે ના થતી હોય, તો આવા બધા રીઝન થકી એ ધોરણબંધનું વર્તન સમાજમાં વધારે જોવા મળે છે. અને અમુક સમાજની અંદર અત્યારે ધોરણબંધમાં ખંડનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ છે. મેં તમને આગળ કહ્યું એ રીતે કે અમુક વખતે હવે આપણા અલગ અલગ કાયદાઓ પણ આવી રહ્યા છે. 2005 નો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, ઘરેલુ હિંસાનો કાયદો, 1961 દહેજ પ્રતિબંધક કાયદો. તો આ બધા જે કાયદાઓ છે એના અનુરૂપ વર્તન થવું જોઈએ. પણ એ અનુરૂપ વર્તન જ્યારે ના થાય ત્યારે ધોરણબંધનું વર્તન કહેવાય છે. અને અમુક વખતે સમાજમાં ધોરણબંધનું વર્તન કરવાથી ફાયદો પણ થાય છે, જે ખંડનાત્મક અને રચનાત્મક સ્વરૂપ તરીકે આપણે એને સમાજમાં જોઈ શકીએ. જે તમે ઉદાહરણ આપો તે રીતે કે સતી પ્રથાનું સમાજમાં એક દૂષણ હતું કે કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે એને પતિની ચિતા ઉપર બેસીને સળગાઈ દેવાનો. તો એ સતી પ્રથા સમાજ માટે એક ધોરણ હતું. પણ સમાજમાં રાજારામ મોહનરાય દ્વારા એને એમ લાગ્યું કે આ ધોરણ સમાજ માટે ખંડનાત્મક છે. તો એને શું કર્યું? પ્રતિબંધ જે સમાજનું દૂષણ હતું દૂર કર્યો અને એના વિરુદ્ધનો કાયદો તથા કરી સતી પ્રથા પ્રતિબંધક કાનૂન. તો એ એક સમાજ માટે રચનાત્મક બાબત બની. એવી રીતે અલગ અલગ બાબતો એને પોઝિટિવ નેગેટિવ બાબતોને તમે જો બંધ કરો તો રચનાત્મક પણ બની શકે. તો આ મુખ્ય અહીંયા સામાજિક ધોરણબંધનો જે મુદ્દો છે એની આપણે આટલી સમજ મેળવી લીધી. તેના પરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી ઇઝીલી એમાં લખી શકશો. અને હજી કોઈ વિદ્યાર્થીએ આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા બધા જ વિડીયો અને 12મા ધોરણનું કેવી રીતે પ્રિપરેશન કરવી એના બીજા અગાઉ હવે નેક્સ્ટ વિડીયો પણ એના બનાવવાનું છે. સાથોસાથ એની તૈયારી માટે પ્રશ્નોનું પણ માળખું કેવી રીતે લખવું, કેવી રીતે પ્રશ્નો પૂછાશે, આ તમામનું વિડીયો તમને નેક્સ્ટ મારી ચેનલ પર મળશે. તો આપ જોતા રહો. અને જો તમને આ આખા જ વિડીયોમાં જે પણ બાબતને સારી લાગી હોય, કંઈ મૂંઝવણ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યાં સુધી ફરીવાર મળીશું. નમસ્કાર.